પૂજ્ય હરિપ્રકાશ સ્વામી સાળંગપુરથી પધાર્યા કિસી ગામની અંદર. કિસી ગામને આખું પાવન કરી અને ગામની અંદર સત્સંગનો એવો માહોલ કે ગામની અંદર 2 દિવસ સુધી તડબોળ થઈ ગયો. આ માહોલને ગામ ક્યારેય ન ભૂલી શકે. ભૂતો અને ભવિષ્યથી એવો સરસ મજાનો સત્સંગ, ભગવાનની વાતો, રામાયણ, ભાગવત, ગીતાની વાતોનો સાર ભેગો કરી અને જેવી રીતે આપણે દૂધ ગરમ કરીએ અને ઉપર મલાઈ આવી જાય અને મલાઈ જે આપણે માણસને આપીએ છીએ એવી સારી રીતે સરળ ભાષાની અંદર પૂજ્ય સ્વામીજીએ ખૂબ સરસ જ્ઞાન આપ્યું. આજની કથામાં સ્વામીએ બહુ સરસ અમને આનંદ કરાયો. અમને ઘણી બધી ચીજો જાણવા મળી અને જે રિયાલિટી જે સ્વામીજી વાત કરી રહ્યા છે રિયાલિટી લાઈફની, એ બહુ જ સાંભળવાની મજા આવે છે. અને અમે દિલથી સ્વામીનો આભાર માનીએ છીએ કે અમને કિસી જેવા નાના ગામમાં આવીને અમને સરસ મજા સત્સંગનો લાભ આપ્યો. ને જે સ્પેશિયલી જે છોકરીની બાબતમાં એમને જણાવ્યું એ મને ઘણું જ ગમ્યું. એમ કે છોકરી આપણા માટે લક્ષ્મી હોય છે ને ભણે લગ્ન કરાયા પછી પણ એને આપણે આપણી છોકરીની જેમ જ અને વહુ આવ્યા પછી એને આપણે છોકરીની જેમ જ રાખવાનું હોય. સભામાં મને કહ્યું સ્વામીએ વાત કરી સરસ કે પૈસા મહત્વની વસ્તુ નહીં અને તમારે પ્રસન્નતા લઈને જાઓ અહીંથી, કાલ તમારો જીવ જતો રહેશે શું કરવાનું. બસ હનુમાન દાદાનું ચરિત્ર બહુ સરસ કીધી, બહુ મજા આવી સ્વામી જોડે વાતો કરવાની. નવા નવા અવસર કિસીમાં મળે, જે નસીબવાળા હશે એ બધા આવશે. અમને શ્રી હરિપ્રકાશ સ્વામીએ સરસ અમને વાતો કહી, હનુમાન દાદાની વાતો કરી, સરસ મજા આવી. અને અમારા કિસી ગામમાં બધાએ અમને લાવો આપ્યો, અમને સરસ મજા આવી. એમાં નીલુ ભગતે અમારા સરસ સરસ બધાના ફોટા પાડ્યા. ગુરુનું પ્રવચન, આવી વાતો અમને ખૂબ સરસ ગમી. બદલ ખૂબ ખૂબ આભાર ગુરુનો. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. અમારા ગુરુ શ્રી હરિપ્રકાશ દાસ સ્વામી અમારા માટે સર્વસ્ત્ર છે અને એમણે જે વાતો કરી છે એને દેશ, દુનિયા અને સમગ્ર માનવજાત માટે હિતકારી છે. અમે હોમાબેથી આવ્યા છીએ અને અમને આજે સંતોની જે કથા છે એમાં અમને સારો એવો લાભ મળ્યો અને અમને એમાં જે દીકરીઓ વિશે જે મહારાજે કહ્યું એ અમને ખૂબ ગમ્યું અને આનંદ થયો. ગુરુ, તમારા પ્રવચન એટલા સરસ હોય છે કે તમે અહીંયા વારંવાર આવતા રહો, આ મારી વિશ છે. અને સ્વામીશ્રીની કથાથી અમારા જીવનની અંદર એક એવી નવી પ્રેરણાનો સ્ત્રોત જાગ્યો છે. કેમ કે મારા જીવનમાં પણ ઘણા બધા હમણાં પ્રશ્નો બહુ ચાલતા હતા, પણ આ 2 દિવસની કથા વાર્તાથી મને સઘળું એવું સમાધાન મળ્યું છે અને સારો સંત સમાગમ થયો છે. અને કહેવાય ને, જે ભગવાનની નિકટ જે લઈ જવું, જે સાધુનું કાર્ય છે, જે ભગવાનની નિકટ લઈ જવું, એ આ સ્વામીશ્રીનું એક પ્રબળ બળ છે ભગવાનની દયાથી કે દરેક જીવને તે ભગવાનમાં જોડે છે. એટલે અમને ખૂબ સમાસ થયો છે. ફક્ત તમારા બંને જણાનો પ્રેમ જો વધશે તો હું ગેરંટી આપું છું કે આ ગાર માટીના મકાન છે ને સ્વર્ગ કરતાં વધારે સુંદર લાગશે. બંગલાઓ મસ્ત હોય એને કરીને સંસાર મસ્ત હોય એવું માની નહીં લેવાનું યાર. જુનાગઢના ગીરના જંગલની અંદર ઓલા દાંતણ કાપવાવાળા જે આવે, આપણા દેશમાં દાંતણ નાખવાવાળા જે દેવી પૂજકો, એ દાંતણ કાપવા ગયેલા. ચોમાસાનું થોડું ટાણું, ઓલો બાવળ ઉપર ચડ્યો હતો ને હેઠે એની ઘરવાળી ઓલી હોટીઓ એને કાંટા કાઢીને હરખી કરતી હતી. એમાં છાંટા આવવા માંડ્યા. એ છાંટા આવતા હતા એટલે એની ભાષામાં ઓલી બોલે, હેઠો આવતો રહે, હેઠો આવ, પલ્લી જાય તું, હેઠો આવતો રહે. એ ફાટલો હાટલો હતો ને પોતે પાસે બેહારી અને આમ માથે 2 જણા ઓઢી ગયા. ત્યારે પ્રેમ કરતાં કરતાં ઓલો એટલું બોલ્યો કે આપણે 2 કેટલા ભાગ્યશાળી છે કે ઉપરથી વરસાદ આવે છે તો મને ઓઢાડવા માટે તારી પાસે હાડલો તો છે. આ જગતમાં ઘણા એવા છે કે જેની પાસે ઓઢવા માટે કપડું નથી. આપણી ઉપર ઠાકોરજીની અનહદ કૃપા છે. મહેલોની અંદર ઘણી વખત મોટા મોટા દાંપત્ય જીવનો છે ને હાંફતા હોય છે, ઓક્સિજન ઉપર હોય છે. શેની ઉપર હોય? દાંપત્ય જીવન ઓક્સિજન ઉપર હોય છે યાર. આજે અમારા આંગણે બહુ રૂડો અવસર હતો. અમારા ગુરુજી અમારા ઘરે, એટલે એમના પોતાના ઘરે પધાર્યા. એમના પોતાનું નિવાસસ્થાનનું એમણે પૂજન કર્યું, મા પૂજા કરી, જેનો અમને અનહદ આનંદ છે. એમની કૃપા વરસી અને કથા પણ એટલી જોરદાર થઈ કિસીમાં કે બધા માણસોને
બહુ ખૂબ આનંદ આવ્યો, બધાને બહુ સરસ લાભ મળ્યો. અને કથામાં અમને જે ગુરુજીએ પોઝિટિવ થિંકિંગ, પોઝિટિવ રહેવાનું ને જીવન મસ્તીથી જીવવાનું ને સાથે સાથે ભગવાનને સાથે રાખીને જીવન જીવવાનું, સત્સંગ કરવાનું અને જીવનનો આનંદ લેવાનું જે અમને બોધ પાઠ આપ્યો એ બહુ જ ઘણો ઉપયોગી છે અત્યારની જીવનમાં. ગુરુ, તમે મારા ઘરે પધાર્યા, તમે 3 વર્ષથી મારા ઘરે આવો છો, મારા ઘરમાં પધરામણી કરો છો, મારું ઘર અક્ષરધામ થઈ ગયું છે. તમે તમારી કથામાં જે કહ્યું, દુનિયા કા સહારા ક્યાં લેના, દાદા કી નજર કાફી હૈ. દાદાનો આશીર્વાદ એ જ આપણા માટે બહુ છે અને અમારા ઉપર દાદાના 4 હાથ છે, એ તમારા પ્રતાપથી છે. તમે અમારા ગુરુ છો, અમને અંતરથી બહુ હું ખુશ છું. મારું ઘર અક્ષરધામ થઈ ગયું છે અત્યારે. મને દાદાએ બહુ પરચા આપ્યા છે. છેલ્લા 5-7 વર્ષમાં મને દાદાના બહુ પરચા થયા છે. હું ખાલી આંખ બંધ કરીને દાદાને એટલું કહું કે મારું આટલું કરી દો, એ મને દિલથી 1 સેકન્ડમાં એ મારું કામ થઈ જાય છે. એટલે મને દિલથી દાદા ઉપર બહુ શ્રદ્ધા છે. તમે ગુરુજી, તમે અમારા લાઈફ ટાઈમના અમારા મા બાપ કરતાં હરતા બધું તમે છો. અને જ્યારે પણ અમારા કેન્યામાં આવો ત્યારે અમારું ઘર નથી, તમારું ઘર છે. એવી રીતે તમે અમારા ઘરે પધરામણી કરજો અને અમારા ઘરે રહેજો. અમારાથી કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો હું તમને દિલથી સોરી કહું છું. ભૂલચૂક થઈ હોય તો માફ કરજો.